નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પેપરની અંદર આપણે જે અભ્યાસ કરેલો છે એની અંદર જો આપણે આગળ વધીએ તો પૂરનો જે યુનિટ છે આ યુનિટમાં આપણે જે જોયેલું છે અત્યાર સુધીમાં એમાં પૂર એટલે શું, પૂર કેવી રીતે આવે છે, પૂરને અસર કરતા પરિબળો અને પૂર આવે છે તો એને અટકાવવાના ઉપાયો, એવી રીતે અટકાવી શકાય એ દરમિયાન જે સાવચેતીના પગલાઓ લેવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરેલો છે. હવે એનાથી આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ કે પૂર છે તો એ માટે જે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ કેવા એક્શન લે છે, એ કેવી રીતે એની કાર્યવાહી છે એ કરવામાં આવતી હોય છે. આજે આપણે એનો અભ્યાસ એમાં આપણે આગળ વધવાનું છે. તો આજે આપણે જે જોવાનું છે એમાં ભારતની અંદર પૂરને કેવી રીતે અટકાવી શકાય, પૂરની અસરો કેવી રીતે ઓછી કરવામાં આવે છે એનો અભ્યાસ આજે આપણે અહીંયા તો ભારતમાં પૂરની આપત્તિ અટકાવવા અથવા અસર ઓછી કરવા માટે એનું જે માળખું છે ભારત દેશની અંદર જે આપત્તિઓ આવે છે એ આપત્તિઓમાંની એક આપત્તિ છે પૂર છે. તો પૂરની આપત્તિ અટકાવવી હોય અથવા એની અસર ઓછી કરવી હોય તો એવી રીતે આપણે એમાં આગળ વધી શકીએ જેથી કરીને અસરો ઓછી થાય અથવા ન પણ થાય. તો એ માટે ભારત દેશની અંદર સૌ પ્રથમ 1954 સાલમાં 1954 ની અંદર ભારત દેશની અંદર કેન્દ્રીય પૂર નિયંત્રણ બોર્ડ CFCB 1954 સાલમાં ભારત દેશની અંદર કેન્દ્રીય પૂર નિયંત્રણ બોર્ડ CFCB સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ બોર્ડ CFCB ની રચના કરવામાં આવી. તો આ બોર્ડ ની જે રચના કરી તો એ રચના અને આધારે આ બોર્ડનું કાર્ય શું, આ બોર્ડે કેવું કાર્ય એની અંડરમાં આવે છે તો એમાં એક નંબરમાં કે જે આ દેશની અંદર પૂર આવે છે
તો એ પૂર નિયંત્રણના નીતિ નિયમો બનાવવા, સિદ્ધાંતો બનાવવા, નીતિ બનાવવી. તો એ માટે એનું શું કાર્ય? તો 1 નંબરનું જે કાર્ય છે એમાં પૂર નિયંત્રણ માટેના સિદ્ધાંતો બનાવવા, તથા નીતિ બનાવવી. એટલે આ બોર્ડ જે છે CFCB એનું 1 નંબરનું કાર્ય છે એ શું છે? તો કે જે પૂર આવે છે એ પૂરને એવી રીતે કંટ્રોલમાં રાખવું એ માટેના નીતિ નિયમો બનાવવા, સિદ્ધાંતો બનાવવા, અને એ માટેની કોઈ નીતિ હોય એ બનાવી અને એને અમલમાં મૂકવી. આપેલી એ લોકોની કામગીરી છે. બીજી કામગીરીની અંદર એ જે રાજ્યો છે, અલગ અલગ રાજ્યો હોય, એ રાજ્યોની અંદર જે નદીઓ હોય અથવા એ રાજ્યોએ જે પૂર અંગેના જે પ્લાન બનાવેલા હોય એ અને નદીઓ ઉપર જે રચાયેલા બોર્ડ છે, નિગમો છે, એમણે જે પ્લાન બનાવેલા હોય એ બધા પ્લાન CFCB ની અંદર રજૂ થાય. અને જો એની અંદર કોઈ ફેરફારને અવકાશ હોય તો એમાં ફેરફારો છે એ કહેવામાં આવે, સૂચવવામાં આવે, અને ત્યારબાદ એ જે પ્લાન છે એ સ્વીકારવામાં આવે અને એને મંજૂરી આપવામાં આવે, મોહર મારવામાં આવતી હોય છે. એટલે 2 નંબરનું જે છે એ 2 નંબરમાં રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલ માસ્ટર પ્લાન તથા નદીઓના બોર્ડ દ્વારા તૈયાર કરાયેલ માસ્ટર પ્લાનને મંજૂર કરવા. આ બીજું કાર્ય છે. એની અંદર જે રાજ્યોએ પ્લાન બનાવીને આપેલા હોય એ નદીઓના જે અલગ અલગ બોર્ડ બનાવેલા છે એ બોર્ડ દ્વારા જે પ્લાન બનાવીને આપેલા હોય એને એપ્રુવલ આપવું, મંજૂરી આપવી, એ બીજું એનું કાર્ય છે. એ સિવાય જે પૂર નિયંત્રણ માટેના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનું યોગ્ય આયોજન અને આયોજનને પછી એનું અમલીકરણ. એટલે પૂર નિયંત્રણ માટે નું આયોજન અને
અને અમલાવરી એટલે કે એનો અમલ કરવો, ઇમ્પ્લિમેન્ટેશન. તો આવી રીતે આ CFCB છે, કેન્દ્રીય પૂર નિયંત્રણ બોર્ડ, આ એનું કાર્ય દર્શાવે છે કે કેવી રીતે આ કાર્ય કરતું હોય છે. હવે આનાથી આપણે આગળ વધીએ તો આ જે રચના કરવામાં આવેલી છે એ રચના એના આધારે બીજું બોર્ડ છે એ કેન્દ્રીય પાણી અને ઉર્જા, પાણી અને ઉર્જા આયોગ. આ બીજું બોર્ડ છે. આ બોર્ડ એ પણ આમાંથી જે આદેશ આવે છે એ આદેશનો અમલ એને કરવાનો રહે છે. આનું CWNPC, સેન્ટ્રલ વોટર એન્ડ પાવર કમિશન, CWNPC. આ જે આયોગ છે, આ આયોગ આમાંથી જે આદેશો આપવામાં આવેલ છે એનો અમલ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે અને એની જે હેડ ઓફિસ છે CWNPC ની એ એનું મેઇન હેડક્વાર્ટર છે, સચિવાલય છે, એ રીતે એ વર્તે છે. આ મેઇન. હવે આ બધું આનું 1954 ની અંદર CFCB ની સ્થાપના થઈ. એના આધારે અહીંયા આ કેન્દ્રીય પાણી અને ઉર્જા આયોગ છે એ એનો અમલ છે કરતું હોય છે. હવે 1945 માં CWINC કેન્દ્રીય પાણી અને કેન્દ્રીય વોટર એટલે પાણી, ઉર્જા અને સિંચાઈ નેવિગેશન કમિશન. CWINC કેન્દ્રીય પાણી, ઉર્જા અને ઇરિગેશન એટલે કે સિંચાઈ નેવિગેશન કમિશન. આ સંસ્થા છે, આ આયોગ છે, એની સ્થાપના 1945
1945 ની અંદર ભારત દેશની અંદર કરવામાં આવેલી હતી. એમાંથી આ બે વિભાગ છે, પાણી ઉર્જા અને સિંચાઈ, આ બંનેના બોર્ડ અલગ બનાવવામાં આવ્યા. એટલે 1951 માં આમાંથી એક બોર્ડ અલગ થયું. એનું નામ છે કેન્દ્રીય પાણી અને ઉર્જા કેન્દ્રીય પાણી અને ઉર્જા કમિશન. 1951 માં આમાંથી બે વિભાગ અલગ થયા. એક છે પાણી ઉર્જા સાથે અને એક છે ઇરિગેશન માટે. પણ ઇરિગેશનનું છે, સિંચાઈનું છે, આપણે અહીંયા ઉપયોગ આવતો નથી. આપણે જે વાત છે એ પૂરને રિલેટેડ છે, એટલે પાણી અને ઉર્જા એ બાજુ આપણે આગળ વધીએ છીએ. હવે આ પાણી અને ઉર્જા જે છે એમાંથી 1951 માં આ આયોગની રચના થઈ. આ આયોગની રચના બાદ આમાંથી પાણીની વિંગ અને ઉર્જા આ બંનેને પણ અલગ છે નામ આપવામાં આવ્યા. વોટર વિંગ અને પાવર વિંગ. ઉર્જા અને પાણી આ બંનેના આયોગ છે એ પણ અલગ બનાવવામાં આવેલા છે. એમાં પાણીનો જે વિભાગ છે, આયોગ છે, એ વોટર વિંગ અને ઉર્જાનો વિભાગ છે એ પાવર વિંગમાં કાર્યરત છે. હવે આ બે અલગ અલગ આયોગ બનેલા છે, કમિશન બનેલા છે. હવે એમાંથી 1974 માં કેન્દ્રીય જળ આયોગ CWC ની રચના કરવામાં આવેલી છે. આમાંથી અલગ થાય આ વોટર વિંગ. એમાંથી 1974 સેન્ટ્રલ વોટર આયોગ એટલે કમિશન CWC ની રચના છે એ કરવામાં આવી. અને એવી જ રીતે ઉર્જાનું છે, એમાં ઉર્જામાં કેન્દ્રીય વીજ ઓથોરિટી CEA સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી. આ બે આયોગ અલગ અલગ 1974 માં એ રચવામાં આવેલા છે. હવે આ જે આયોગ છે આપણે આગળ વધવાનું છે CWC માં, કેન્દ્રીય જળ આયોગમાં. તો એનું કામ શું છે CWC નું? તો એમાં એક નંબરનું કે જે પૂર આવે છે એમાં અટકાવવા માટેની કેવી ડિઝાઇનો બનાવી શકાય, એના ઉપરનું જે રિસર્ચ છે એ રિસર્ચમાં કેવી રીતે આગળ વધી શકાય. તો એક નંબરમાં છે ડિઝાઇન અને રિસર્ચ. આ પહેલો મુદ્દો છે. બીજા મુદ્દાઓની અંદર
નદીઓ છે એ નદીઓનું મેનેજમેન્ટ, નદીઓના મેનેજમેન્ટ ની શાખા. આ બીજું એનું અગત્યનું બીજું છે કાર્ય છે. એવી જ રીતે બીજી જે શાખા છે એ શાખાઓની અંદર જળ આયોજન અને તથા પરિયોજના શાખા. એટલે 1974 માં જે સીડબ્લ્યુસી ની રચના કરવામાં આવેલી છે એ આયોગ છે, એ આયોગ આવી રીતે અલગ અલગ રીતે કાર્ય કરતું હોય છે. હવે આખા દેશની અંદર એનું છે નિયંત્રણ છે એ આયોગનું હોય. તો આ આયોગની અંદર, આ આયોગની નીચે જે નદીઓ આવે છે એ 145 નદીઓ, અને આ નદીઓ ઉપર જે પાવર સ્ટેશનો બનાવવામાં આવેલા છે એ 27 સ્ટેશનો બનાવેલા છે. આ બધા ઉપર આ સીડબ્લ્યુસી છે એનો વોલ્ટ હોય છે, એની નજર રહેતી હોય છે. અને આ બધા એકલું છે એ સીડબ્લ્યુસી કઈ બધે આખા ભારત દેશની અંદર પહોંચી ન વળે, એટલા માટે 13 અલગ અલગ ક્ષેત્રીય એટલે કે રિજિયોનલ કાર્યાલયો બનાવેલા છે. અલગ અલગ રાજ્યની અંદર અથવા અમુક કોઈ નાના રાજ્યો હોય તો બે રાજ્યોની એકી સાથે એના રિજિયોનલ ઓફિસ છે એ બનાવેલી હોય છે. હવે આ બધી નદીઓ છે એમાંથી ટોટલ 145 નદીઓ અને એના ઉપરના જે પાવર સ્ટેશનો છે એ 27 છે. તો આ બધામાંથી અગત્યનું હોય તો બે બોર્ડ અગત્યના છે, ખૂબ જ અગત્યના છે. આ બે બોર્ડમાં જે બે બોર્ડ બનાવેલા છે એમાં એક બોર્ડ છે એ ગંગા નદી ની સાથે એટેચમેન્ટમાં છે. એનું 1972 માં ગંગા પૂર નિયંત્રણ બોર્ડ ની રચના છે કરવામાં આવેલી છે. 1972 માં ગંગા પૂર નિયંત્રણ બોર્ડ આ નિગમની રચના છે કરવામાં આવેલી છે. એનાથી પછી આગળ 1980 માં બ્રહ્મપુત્રા બોર્ડ એક્ટ કાયદો બનાવેલો છે. બ્રહ્મપુત્રા બોર્ડ એક્ટ 1980.
કાયદો બનાવેલો છે એ જે અલગ રીતે આ બોર્ડ બનાવેલું હોય તો એ બોર્ડ એના ઉપર પૂર આવવાનું હોય અથવા નદીઓની સાફ સફાઈ છે, નદીઓના કાંઠા વિસ્તારો હોય, એનું યોગ્ય આયોજન હોય, આ બધું જ આ બોર્ડ છે એ સંભાળતું હોય છે. હવે આ બધા માટે જે કોઈ એમ્પ્લોય રાખેલા હોય, કાર્યરત હોય, આ બધા એમ્પ્લોયને માર્ગદર્શન આપવું પડે તો એની એકેડેમી બનાવેલી છે. એ એકેડેમીનું નામ છે NWA, નેશનલ વોટર એકેડેમી. નેશનલ વોટર એકેડેમી. આ NWA છે એ આ બોર્ડ નિગમમાં રહેલા જે કોઈ કર્મચારીઓ હોય એને માર્ગદર્શન આપે, ટ્રેનિંગ આપે છે. અને આ એકેડેમી NWA એમાંથી જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓ બોર્ડ નિગમમાં ફરજ બજાવતા હોય છે. એ CWC માં ફરજ બજાવતા હોય છે. આનાથી આગળ હવે આમાંથી જે NWA માંથી જે આવે છે કર્મચારીઓ છે એ કર્મચારીઓ DSC, ડિઝાસ્ટર સપોર્ટ કમિશન, એની અંદર NDRF ને બધું છે આ DSC માં આવતું હોય છે. DSC, ડિઝાસ્ટર સપોર્ટ કમિશન, આ કાર્યરત છે. હવે આ બધું આ બધાના અંતે અત્યારે જે અસરકારક છે એ DMA, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. અત્યારે જે કાયદો બનાવેલો છે એ DMA 2005, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 આ કાર્યરત છે. અને આ અનુસાર આ કાયદા અનુસાર CWC છે કાર્યરત છે અને આખા દેશની ઉપર એની નજર રાખવામાં આવતી હોય છે. નદીઓ છે એ નદીઓમાં પૂર આવવું હોય કે આવવાનું હોય આ બધાની છે એ જાણકારી CWC પાસે હોય છે. અને અત્યારે હાલમાં જે કાયદો અમલમાં છે એ કાયદો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. ઓકે, હવે અત્યાર સુધીમાં આપણે જે જોયેલું છે, આવતા લેક્ચરની અંદર ભારત દેશમાં અત્યાર સુધીમાં જે જે પૂર આવેલા છે એનો અભ્યાસ આગામી લેક્ચરની અંદર આપણે કરવાનો છે. ઓકે, થેન્ક યુ.